હલો હાય નમસ્તે, કેમ છો? તો નવા વિડીયો સાથે આપણે ક્યાં છીએ યાર? અંદાજો તો લગાવવો જ પડશે ને યાર. અને આના પછીનું પાછું વેલકમ થવાનું છે, તો એ પણ જોઈ લેજો કે હું ક્યાં છું. થોડો તો આઈડિયા આવી ગયો હશે, કારણ કે મને વિડીયો મૂકતા અને એડિટ કરવામાં બહુ જ ટાઈમ લાગી ગયો છે. સો ક્યાં છે એનો અંદાજો તો તમને આવી જ ગયો હશે. અને પાછું વેલકમ પણ જોઈ લો. હલો હાય નમસ્તે, કેમ છો? તો નવા વિડીયો સાથે ક્યાં આવ્યા છે? આદિવાસી મેળાની અંદર, ગામ તેદવાસણની અંદર. તો ચાલો બતાવો અંદર શું શું છે. તો આ સમગ્ર જગ્યા નીરા કેન્દ્રની છે. તો ફર્સ્ટ ઓફ નીરા કેન્દ્ર જોઈ લો. ત્યારબાદ આ જે ગામ છે એ મારા મમ્મીનું, મામાનું અને મારું પણ મામાનું ગામ છે. અને રિસન્ટલી મારા ભાઈ ભાભી પણ અહીંયા જ રહે છે, તો એ લોકોનું પણ ગામ થઈ ગયું. જો આમાં ભાભી ભાગ કરતા છે, પછી શાંતિથી બતાવો અમને. ને આ અમારા દેદવાસણ ગામના સરપંચ બી છે. તો મારા મમ્મીની આજુબાજુ માસી અને માસીની છોકરી છે. વિડીયોમાં આવું કે નહીં આવું, પણ આપણે આજના જે બ્લોગર છે ને જસુબેન બધું કહે. બેન આ શું હતું? પેલેનું પાલું કહેવાય છે, કોઠી અનાજ ને એવું મૂકતા હતા. બરાબર છે. આના અંદર કરતા હતા સંગ્રહ અનાજનો. ભાત છે, જુવાર છે, એવું. બરાબર. ને મારા વિડીયોમાં આજે બધું એક્સપ્લેન મમ્મી કરે, કારણ કે મારા શૂટ કરવા માટે કોઈ નથી. અમારો વિડીયોગ્રાફર આજે ગાયબ છે. આ છે નાના છોકરાઓને રમવાનું રમકડા. તમે આગળ વિડીયોમાં તો બધું જોઈ લીધું, પણ મમ્મી બધું એક્સપ્લેન કરે છે. લાકડામાંથી બનાવવા નાના છોકરા લોકોના રમકડા છે. આ ગાલ્લી તો અમે હવે તો રમેલી. તો આપણે આગળ જઈએ છીએ અને ટોટલી આખું વેધર કેવું છે ખબર? એકલા તાર છે અને તારની વચ્ચે આખું બધું છે, બહુ જ બધું છે. સિરિયસલી એમ આજે એવું થાય કે કોઈ કેમેરા માટે શૂટ કરવા માટે હતું તો સારું, બટ કંઈ નહીં, મમ્મી એક્સપ્લેન કરશે. જો છે આવું ને આવું ચાલતું એમ. ફૂલ જોયા નથી ને બેનભાઈએ કીધું નથી કે આ લેવાનું છે, પેલું લેવાનું છે. ફૂલ જોઈને આ મેડમ ગાંડા થઈ જાય. અને અહીંયા ઘણી બધી અલગ અલગ વસ્તુઓ હતી, જોઈ શકો છો તમે. અને અહીંયા ઉબાડ્યું અને આવી રીતે ડિસ્પ્લેમાં વસ્તુઓ મૂકેલી હતી. અને ઘણી મોટી જગ્યા છે, તો તમે આગળ વિડીયોમાં જોશો એટલે તમને ખબર પડશે. વાસનું અથાણું, ચટણી, નાગલીના ભૂંગળા, પાપડ અને બીજી બી ઘણી બધી વસ્તુ છે. જો પડી ગયું. છોકરા લોકોનું રમકડું તાલના પાનમાંથી બનાવવામાં આવે. આ છે વાંસનો ગંજો, જે બટાકા, કાંદા અને લસણ મૂકવામાં આવે. આજના બ્લોગ મમ્મીને જ બનાવવાનો છે. કાંદા બટાકા તો મમ્મીએ શોપિંગ કરી લીધી. લો લઈ લીધું. આ 100 રૂપિયા. જો છે આપણે કેશિયર. અને અહીંયા રમકડા, સિંગ, વાસણો પણ છે. સાથે સાથે નાના છોકરાઓને રમવા માટે પણ મસ્ત મજાનું છે, તમે જોઈ શકો છો. આ છે મસ્ત મજાનું લોકેશન. તો એવું જ લાગે કે કેરળમાં આવી ગયા છે, પણ આ દેદવાસણ છે. ફોટોશૂટ માટેનું લોકેશન નથી અને હીરા કેન્દ્રની અંદરનું છે, પણ મસ્ત લાગે છે. એ કરવાની તો એનર્જી પતી ગઈ, તો લઈ લઈએ થોડીક એ છાશ. કરવાની છે. મસ્ત મરચું, દાણો ને એવી વાળી છાશ છે. તો અહીંયા ઢેકરા બને છે, ત્યાં વણાય છે. અને આ આવી રીતના બનાવે અને ત્યાર પછી આવી રીતના સ્ટીમ થતા હોય. એની ઉપર પનેલા બી મૂકેલા છે. ચોણા, પતરા, વાલ, આયરા પનેલા. અને મોસ્ટલી ફોકસ ખાવાના પર છે, અને અમે ખાઈને આવ્યા. ના ખાશું પછી ટ્રાય કરીએ તો બતાવું. અત્યારે તો ભૂખ નથી, એટલે ખાલી છાશ પીને થોડી એનર્જી લઈ લીધી. આ પનેલા, આ નાગલીના રોટલા, ચોખાના રોટલા, ચણાનું શાક, ચણાનું ચાટ, વાલનું પેલું હતું, વાલનું શાક, અને આ બટાકા. બફાણા છે, બફાણા. શું કરતા તમે? આ બનાવવા શું કરતા? કોળું પનેલા તોરાડાના પાત્રા એમ કે આવે. એ કોળુને છીણીને પછી બનાવવામાં આવે એમ. એક બરાબર. જો તારા આ બી અલગ છે, પેલે તો આ બી અલગ હતા. બધું અલગ અલગ કહે છે, પણ એ લોકોની વાતો સાંભળવાની મજા આવે છે, કારણ કે એ લોકોની બધી જૂની યાદો તાજા થાય છે. અને બે બહેનો બનેલી છે, એટલે તો વધારે થાય. 1 મિનિટ ખુલ્લું રાખજો હે. તો ટેસ્ટિંગ કરીએ. આ શું છે? અડદની દાળના ઢેબરા. ટેસ્ટિંગ કરીએ.
નક્કી છે. મોસ્ટલી ખાવાની જ વસ્તુ વધારે છે ટેકરાવાના. ઘણી બધી અલગ આઈટમો હતી જે તમે જોઈ શકો છો. અને એમાં બી બધી વેરાયટીઓ જે હતી એ બધી અમારી સાઈડની જ હતી. અને ધ્યાન આટલી બધી વસ્તુઓ એમ જોતાં જ એમ થાય કે શું ખાવું અને શું નહીં. બધી જ કન્ફ્યુઝન રહી જાય કેમ કે બધી જગ્યાએ થોડું સેમ જ હતું. એટલે કન્ફ્યુઝિંગ રહે કે શું ખાવું જોઈએ. ત્યારબાદ આ કપડાં ને એવું બધું મળતું હતું. આ બનિયાનો ભાઈ દેખાઈ ગયો એટલે આપણે કરી દીધી શોપિંગ. કેટલી 3 ટી-શર્ટોની. ક્યાં ગઈ? આવી રહી ત્યાં પેક થઈ ગઈ. અને તમારે પર કસ્ટમાઇઝ કરેલા આવા ક્લોથ જોઈતા હોય તો આ દીદી મસ્ત મજાના કસ્ટમાઇઝ કરી આપે છે. જ્વેલરી હોય કે ક્લોથ હોય તો એમનો કોન્ટેક કરી લેજો. ત્યારબાદ આ લાડુ હતા જે બનાવેલા હતા પ્રાકૃતિક વસ્તુઓથી, તો એ પણ મેં તમને બતાવી દીધા છે. ત્યારબાદ ફૂલ ઝાડ હતા. ત્યારબાદ અહીંયા બી એ સાઈડના શાકભાજી અને અઠાણા હતા તો એ પણ જોઈ લીધા. અને એક મસ્ત મજાની નાગલીની બિસ્કિટ હતી તો એ પણ મેં ટેસ્ટ કરી લીધી. એનો ટેસ્ટ સારો હતો તો મેં પરચેસ બી કરેલી હતી. સારો ટેસ્ટ હતો. અને ત્યારબાદ તમે જોઈ શકો છો આ, અને વિડીયોમાં તમે જોવો છો એ નીરા માટેનું માટલું બાંધેલું છે. તો આવી રીતે કટ લગાવી અને નીરા માટે માટલું બાંધતા હોય છે. અને એની અંદર આવી રીતે જો દૂધ જેવું નીકળતું હોય છે એ નીરો હોય છે. ત્યારબાદ આ પનેલા આવી ગયા, પછી ચણાનું શાક આવી ગયું અને બધા બેસી ગયા. અને બીજી બાજુ સાંસ્કૃતિક કાર્યક્રમની બી તૈયારી ચાલતી હતી તો બધું જોરમાં વાગતું હતું જે મેં તમને સંભળાવ્યું. તો અમે તો મસ્ત નાસ્તો કરીને એનર્જી મેળવી લીધી અને મળીએ પાર્ટ 2ની અંદર. તો તમે બધા પણ જોતા રહેજો વિડીયોઝ. બાય બાય નહીં, મળીએ.